ઉદાહરણ નંબર 3, એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું અને જેમ જેમ વિગતો આપણને ખબર પડે તેમ તેમ આપણે વિગતો ઉમેરીશું. તો એક સમતલ લઈ લઈએ. ઓકે, સમતલ ઉપર જે છે બહુમાળી ઇમારત આ રીતે આપણે લઈ લઈએ. પછી જે છે એક વ્યક્તિને ઊભા કરી દઈએ. હવે જે છે શું કહેવામાં આવે છે કે ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, એક આવે છે અધો દિશા, એક આવે છે ઉર્ધ્વ દિશા. નીચે તરફ ગતિ કરતું હોય પદાર્થ તો લખવાનું અધો દિશામાં ગતિ કરે છે અને ઉપર તરફ ગતિ કરતું હોય તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તેમ સમજાય અથવા તો કહેવાય. તો ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે તો લખી દઉં u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. ઓકે, આગળ દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો આ જે છે ઊંચાઈ કેટલી આવી ગઈ? 25 મીટર. ઓકે, હવે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? હવે આ પ્રશ્ન જે છે આપણે નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો દ્વારા જે છે આપણે સોલ્વ કરવાનો છે. સૌથી પહેલા સમજી લઈએ કે આપણને કેટલી કેટલી વિગતો આપેલી છે. સૌથી પહેલા આપણને એ આપ્યું છે કે 20 મીટર પ્રતિ સેકન્ડથી ઉપર તરફ દડો ફેંકવામાં આવે છે. યાદ રાખવું કે ઉપર તરફ ગતિ કરતું હોય તો પદાર્થનો પ્રારંભિક વેગ કંઈક હોવો જોઈએ, અંતિમ વેગ તો કેટલો થવાનો છે? 0. જ્યારે પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય, સમતલ તરફ અથવા તો જમીન તરફ ગતિ કરતો હોય તો પ્રારંભિક વેગ 0 હશે અને v આપણા પાસે કંઈક આવવું જોઈએ. બરાબર છે. અચ્છા, હવે જે છે જ્યાંથી ફેંકવામાં આવે છે એ ઊંચાઈ કેટલી છે? 25 મીટર. હવે આપણને પૂછ્યું શું છે? સૌથી પહેલા કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો ઊંચાઈ એટલે શું થઈ ગયું? સ્થાનાંતર જ થઈ ગયું. તો સમીકરણ નંબર 3. કેમ 3? તો આમાં સમય કઈ પણ જગ્યા પર વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. તો ભાગ એ માટે આપણે સમીકરણ 3 નો ઉપયોગ કરીશું. v² બરાબર u² વત્તા 2as. અચ્છા, હવે જે છે આપણે કયા મૂલ્યો ધન લેવાના, કયા મૂલ્યો ઋણ લેવાના એ આપણે ચર્ચા કરી લઈએ. બિલ્ડિંગનું ટોચને તમે 0 માનો, ઉપર તરફ જે પણ ગતિ થાય છે એને ધન ગણવું અને નીચે તરફ જે થાય છે એને ઋણ ગણવું. બરાબર છે. અંતર હોય તો પણ, સ્થાનાંતર હોય તો પણ, પ્રવેગ હોય તો પણ. તો નીચે તરફ પ્રવેગ જે છે એ કેવો આવશે? ઋણ. અહીં આપણને કીધું છે કે ઋણ g નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. તો g નું મૂલ્ય આવી જશે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. ઓકે, હવે જે છે સમીકરણ 2 માં જે છે સમય જે છે એ આપણને ખબર હોવી જોઈએ, પરંતુ આ પ્રશ્નમાં આપણને સમય કોઈ પણ જગ્યા પર વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. તો હવે આપણે જાણીએ છીએ તેમ ઉપર તરફ કોઈ પણ વસ્તુ ફેંકવામાં આવે તેનો અંતિમ વેગ કેટલો થશે? 0. તો આ લખી દઈએ આપણે 0 બરાબર u કેટલા વેગથી ઉપર ફેંકવામાં આવે છે? 20. તો 20 મીટર પ્રતિ સેકન્ડ. તો 20 નો વર્ગ વત્તા 2 એનું મૂલ્ય કેટલું લખવાનું છે? -10. સ્થાનાંતર આપણે શોધવાનું છે. 20 નો વર્ગ થશે 400 -20 ગુણ્યા s. આ થઈ ગયું 0. -20 ગુણ્યા s ને સામે તરફ લઈ જઈએ તો પ્લસમાં થઈ જશે. આ થઈ ગયા તમારા 400. સ્થાનાંતર આવશે 400/20. તો સ્થાનાંતર આવી ગયું 20 મીટર. હવે જે છે આગળ આપણને શું પૂછે છે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? હવે આમ જોવા જઈએ તો પદાર્થ જે છે ઉપર તરફ ગતિ કરે, ત્યારબાદ નીચે તરફ આવે તો ટોચ પરથી જ ફેંકવાનો અને ટોચ સુધી જ પહેલા પહોંચે ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો આપણે જેટલું પણ સ્થાનાંતર અસલમાં જે ગણવાનું છે અને જેના માટે આપણે સમય ગણવાનો છે એ કેટલો છે? જમીનથી અથડાય તે પહેલા. તો સ્થાનાંતર કેટલું કર્યું અસલમાં? એને 25 મીટર માટે. તો એના માટે આપણે સ્થાનાંતર ગણીએ અને ત્યાંથી આપણને સમયનું મૂલ્ય મળી જશે. તો જોઈએ બી પાર્ટમાં સ્થાનાંતર s બરાબર ut વત્તા 1/2 at². સ્થાનાંતરનું મૂલ્ય કેટલું આવશે? -25. કેમ?
પદાર્થ નીચે તરફ ગતિ કરે છે, ટોચને અગર આપણે શૂન્ય ગણ્યું છે, ઉપરવાળું ગતિ જે છે ઉપરના મૂલ્યો ધન લેવા, નીચે તરફ વાળા જે છે ઋણ મૂલ્ય લેવાના. તો આ કેટલો આવશે -25. યુ પ્રારંભિક વેગ કેટલો હતો 20, સમય જે ખબર નથી, વત્તા 1/2 એ કેટલા છે -10 લેવાના, ટી ખબર નથી. હવે આપણે થોડું જે છે રીઅરેન્જ કરી દઈશું. આ જે છે 2 5 10 થઈ જાય. તો હવે -25 બરાબર 20 ગુણ્યા ટી -5 નો ટી નો વર્ગ થઈ જશે. આ બંને મૂલ્યો જે છે સામે તરફ લઈ જઈએ તો -5 એ શું થઈ જશે +5. તો +5 × t² -20t -25 = 0. હવે જે છે આ તમામે તમામ મૂલ્યો જે છે 5 વડે ભાગી શકાય છે. તો સૌથી પહેલા એને અંક નાના કરવા માટે 5 વડે ભાગી દઈએ. તો 5 5 તો આ t² આવી ગયું, -5 ચોક 20 થઈ જાય, તો 4 × t આવી ગયા, 5 5 25 થઈ જશે, તો -5 બરાબર 0. હવે જે છે આપણે મધ્યમ પદ જે છે એના એવા બે ભાગ કરવા જેથી કરીને એમનો સરવાળો કેટલો થવો જોઈએ -4t, અને એમનો ગુણાકાર જે છે એ 5 × t² થવો જોઈએ. તો જે છે 1 અને 4 અથવા તો 5 માંથી 1 બાદ કરીએ તો પણ આ જ મૂલ્ય મળવાનું છે. તો જે છે શું કરીએ t² -5 × t + t. તો હવે જે છે -5 + 1 કરીએ તો -4 જ આવવાના છે, અને આ બંનેનો ગુણાકાર કરીએ તો -5t × થવાનું છે. હવે જે છે -5 આ પ્લસ છે, ઓકે, બરાબર 0. હવે જે છે આ બે પદની વાત કરીએ તો આમાં જે છે t કોમન આવે, તો t કોમન આવે તો અંદર શું રહે t -5 વત્તા t -5 ઓલરેડી અહીંયા આપવામાં આવ્યું છે, તો આપણે શું લઈ લઈએ 1 ને કોમન લઈ લઈએ, તો અંદર શું આવે t -5 બરાબર 0. તો હવે જે છે આપણી પાસે બે મૂલ્ય મળે છે, એક t + 1 બરાબર 0, ત્યારબાદ t -5 બરાબર 0. એકને આ તરફ લઈ જઈએ તો t નું મૂલ્ય મળે -1 સેકન્ડ અને બીજું મળે t બરાબર 5 સેકન્ડ. તો જે છે સમય જે છે કોઈ પણ દિવસ નેગેટિવ એટલે કે ઋણ આવી શકે નહીં. તો t બરાબર કેટલું થશે 5 સેકન્ડ. બરાબર છે. તો ફરીવાર આપણે આ સવાલ જોઈ લઈએ. સૌથી પહેલા શું કીધું છે, એક બહુમાળી ઇમારત છે જેના પરથી એક વ્યક્તિ દડો જે છે ઉપર તરફ ફેંકે, બરાબર, એ કેટલું છે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે જે છે આપણને કહેવામાં આવ્યું છે કે જે બિંદુએથી ફેંકવામાં આવે છે એ સમતલથી અથવા તો જમીનથી કેટલે ઊંચાઈ પર છે 25 મીટર ઉપર. તો આપણને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એક, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, તો ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે કે શું સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે જે છે આપણી પાસે બે સમીકરણો છે, પરંતુ બીજા સમીકરણમાં સમયની આવશ્યકતા હોય, ત્રીજા સમીકરણમાં સમયની આવશ્યકતા નથી. પદાર્થ જે છે ઉપર તરફ ગતિ કરે છે તો સમીકરણ ત્રીજું લેવાય v² બરાબર u² વત્તા 2as. પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય તો અંતિમ વેગ 0 જ આવશે, અને પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો પ્રારંભિક વેગ પણ 0 આવે. તો u આપ્યો છે 2, એ આપણને કહ્યું છે કે 10 જ લેવાનું છે. હા, ઋણ, ધન અને 0 આ રીતે નક્કી કરી લઈએ કે બહુમાળી ઇમારતનું જે બિંદુ છે ટોચ વાળું એ આ 0 ગણો, ઉપર તરફ બધા ધન મૂલ્ય અને નીચે તરફ ઋણ મૂલ્ય. તો પ્રવેગ પણ ઋણ, સ્થાનાંતર પણ ઋણ લઈશું. તો હવે -10 અને સ્થાનાંતર, હવે મૂલ્ય મૂકવાના, તો આપણને 20s સામે લઈ જઈએ તો સ્થાનાંતર આપણને મળે છે 20 મીટર. પછી કહે છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. તો હવે જે છે સમીકરણ નંબર 2 લઈશું, બરાબર. તો સ્થાનાંતર s બરાબર ut વત્તા 1/2 at². સ્થાનાંતર કેટલું આવશે -25, પ્રારંભિક વેગ a -10, કાટકૂટ કર્યા પછી આપણને કેટલું મળે છે -25 બરાબર 20 × t -5 × t². પદ જે છે મોટા અંકો વાળું છે તો જેના વડે સરળતાથી ભાગી શકાય, 5 વડે જે છે તમામ અંકને ભાગી શકાય છે, તો આપણે ગણી લીધું. 5 વડે ભાગીએ તો t² -4t -5 = 0 આવે. મધ્યમ પદના બે ટુકડા કરવાના, બે ભાગ કરવાના, જેથી કરીને સરવાળો કરીએ, બાદબાકી કરીએ પણ જવાબ કેટલો આવવો જોઈએ -4t, અને ગુણાકાર કરીએ તો -5 × t² આવવો જોઈએ. તો ભાગ કયા કર્યા -5 × t વત્તા t, તો સરવાળો કેટલો થઈ જાય માઇનસ પ્લસ માઇનસ, 5 માંથી 1 જાય તો -4.
હવે જે છે t² - 5t + t - 5 = 0. હવે જે તે t કોમન લઈ લઈએ, t - 5 + 1t - 5. ફરીથી હવે આપણી પાસે બે મૂલ્ય મળ્યા, t + 1 = 0, t - 5 = 0. એકને આ તરફ લાવો તો -1, સમય નેગેટિવમાં મળે છે. -5 આ તરફ આવે તો પ્લસમાં મળે. મતલબ કે આપણી પાસે સમય જે છે બે મળ્યા. કેટલા? એક -1 સેકન્ડ ને બીજું +5 સેકન્ડ. બરાબર. પોસિબલ કયું છે? તો t = 5 સેકન્ડ. તો આ રીતે આપણે બંને જવાબ મેળવી લીધા.